બે પ્રશ્ન છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહે છે ભગવાનના અવતાર સરખા જ છે કે અધિક ન્યૂન છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે મેં વ્યાસજીના કરેલા બધા જ ગ્રંથો સાંભળ્યા અને બહુ વિચારી જોયું. એમાંથી મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ વગેરે અવતારો છે એ નાના મોટા તો હોય જ. જેમ કે પરશુરામ, 24 અવતારમાં પરશુરામ એક અવતાર છે, પણ એને રામજીની સાથે સરખાવી ન શકાય. સીતા સ્વયંવર પછી પરશુરામજી આવીને ઝઘડ્યા લક્ષ્મણજીની સાથે. ભગવાન શ્રી રામે એમનું ઐશ્વર્ય ખેંચી લીધું, એટલે ભગવાનનો જે પ્રવેશ હતો એ નીકળી ગયો. એટલે અવતારોમાં અન્ય ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કોઈ અંશ અવતાર હોય, કોઈ પ્રવેશ અવતાર હોય, એ કાર્ય પતી જાય એટલે ભગવાનનો પ્રવેશ એમાંથી નીકળી જાય. શ્રીજી મહારાજ કહે છે શ્રી કૃષ્ણ ભગવાન અન્ય અવતારો કરતા અવતારી છે, એ શ્રેષ્ઠ છે. પછી પુરુષોત્તમ ભટ્ટજી પૂછે છે મહારાજ, જીવના કલ્યાણને માટે ભગવાન આખું વિશ્વ બનાવે છે અને પછી એનો પ્રલય થાય અને બધાનું કલ્યાણ થાય. તે જીવ જ્યારે માયાના ઉદરમાં જ હોય ત્યારે સૌનું કલ્યાણ કરી દેતા હોય તો આ બધું જગત બનાવવું, ઊભું કરવું અને એનો પ્રલય કરવો, આટલી મહેનત ભગવાન શા માટે કરે છે? શ્રીજી મહારાજ કહે છે ભટ્ટજી, એવું નથી. જેમ કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય, એના રાજ્યમાં તો લાખો ગામડા હોય, એમાંથી કોઈ એકાદ ગામ ઉજળ થાય, એકાદ બે ગામ નવા વસે, એમાં એને કઈ ખબર ન હોય, એની ગણતરીમાં ન હોય. એમાં અનંત કોટી બ્રહ્માંડો છે, એકાદું પડે, એકાદું આથડે, એકનો નાશ થાય, બીજા નવા બ્રહ્માંડો અસ્તિત્વમાં પણ આવે. તે ભગવાનના રાજ્યમાં આવું ચાલ્યા જ કરે છે. પ્રલય થાય ને પછી એનું કલ્યાણ થાય એવું નથી. જેમ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ચાલ્યા કરે છે, એમ પરમાત્માની કૃપાથી મોક્ષનું કાર્ય પણ ચાલતું જ રહે છે. બધા બ્રહ્માંડોનો કઈ એક સાથે પ્રલય થઈ જતો નથી. માટે ભગવાન તો અપરંપાર છે. એમનો મહિમા, એમનો પ્રતાપ, એમનું કાર્ય, કોઈ પણ શબ્દથી ભગવાનને ઓળખો. જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનમાં અનેક વિધ કળાઓ છે. એ રસિક પણ છે, ત્યાગી પણ છે, જ્ઞાની પણ છે, રાજા ધીરાજ પણ છે, સુરવીર પણ છે, કૃપાળુ પણ છે, બળિયા પણ છે અને છળિયા પણ છે. સર્વ કળાએ સંપન્ન શ્રી કૃષ્ણ ભગવાન છે. પછી જયારે જે બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થાય, એ બ્રહ્માંડનો નાશ થાય. પણ કઈ બધા બ્રહ્માંડોનો નાશ થતો નથી. જેનો નાશ થાય એમાં જે જીવ હોય એ પછી બીજા બ્રહ્માંડમાં જાય, ભક્તિ કરી હોય ભગવાનના ધામમાં જાય. આ વાત સાંભળી અને સર્વ સંત હરિભક્તો જાણતા હવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એ જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે.